પાટણ શહેરના રાજમહેલ રોડ પર રેલવે ઉપર નિર્માણાધીન ટીયાકાના ઓવરબ્રિજની મુખ્ય કામગીરી પૂર્ણતાના આરે છે. 3 વર્ષથી ચાલી રહેલા પ્રોજેક્ટમાં બ્રિજની રંગરોગાનની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઓવરબ્રિજ પર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે વાહનોને બ્રિજ પરથી પસાર થવાની બિનસત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. લોકો બ્રિજ રાઇડિંગનો આનંદ માણવા એક છેડેથી બીજા છેડે સુધી વાહન ચલાવી રહ્યા છે. બ્રિજની સૌથી આકર્ષક વિશેષતા તેની લાઇટિંગની વ્યવસ્થા છે. બ્રિજના ત્રણેય છેડાથી મધ્ય ભાગ સુધી બંને તરફથી રેલિંગ પર 100થી વધુ LED સ્ટ્રીટ લાઇટના પોલ લગાવવામાં આવ્યા છે. આ લાઇટ્સ ટૂંક સમયમાં કાર્યરત થશે, જે બ્રિજની સુંદરતામાં વધારો કરશે. આગામી ચોમાસા પહેલાં જૂન-જુલાઈ માસમાં મુખ્યમંત્રીના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાનું આયોજન છે. આ માટે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પાટણના નગરજનો લાંબા સમયથી આ ઓવરબ્રિજના સત્તાવાર ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે.